everyone, this is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering. The subject offered by Gujarat Technological University in 3rd semester of BE and having a subject code is 3130606. In this video series, students should learn about geotechnical engineering. In last session, we have discussed about 3 derivations related to geotechnical engineering and the index property relationships and test related to soil. So, in last lecture, we have discussed about derivation number 1. Let's start with quick revision. Derive relation between E, G, W and SR or E is equals to W into G upon SR. તો આપણે વાત કરી હતી કે સૌપ્રથમ તમારે ડેરિવેશનને ડિરાઈવ કરવા માટે તમારે ફિગર છે એ વ્યવસ્થિત ડ્રો કરવી પડશે, બરાબર. અને અહીંયા ફિગરમાં વોટર જે આપેલું છે એટલે કે વોલ્યુમ ઓફ વોટર છે એને આપણે વોટર વોઇડ રેશિયો કીધો હતો EW. ટોટલ એર અને વોટર છે જેને વોઇડ્સ આપણે કહીએ છીએ એને E કીધું હતું અને વોલ્યુમ ઓફ સોલિડને 1 કીધું હતું અને ટોટલ જે આપણું વોલ્યુમ છે એને કીધું હતું આપણે 1 પ્લસ E, કેમ કે અહીંયા VV એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ E છે ને વોલ્યુમ ઓફ સોલિડ છે 1 છે એટલે એ ટોટલ વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો VV પ્લસ VS એટલે કે 1 પ્લસ E. હવે સ્ટાર્ટ કરીથી મેં તમને કીધું હતું કે આજે આપણું ડેરિવેશન છે E ઇઝ ઇક્વલ્સ ટુ W ઇન્ટુ G અપોન SR. એ ડેરિવેશનને ડિરાઈવ કરવા માટે સૌપ્રથમ તો બે ફોર્મ્યુલા યાદ રાખવા પડશે તમારે. એક છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન અને બીજું જે છે એ છે આપણું વોટર કન્ટેન્ટ, બરાબર. ડિગ્રી ઓફ સેચ્યુરેશનમાં SR ઇઝ ઇક્વલ્સ ટુ VW અપોન VV. એની ઉપરથી ડાયરેક્ટલી ઇક્વેશન 1 તો તમને ડાયરેક્ટ મળી જશે. ડિગ્રી ઓફ સેચ્યુરેશનના ફોર્મ્યુલા મૂકી અને પછી ફિગર ઉપરથી વેલ્યુ ઇનપુટ કરાવી દો એટલે તમને ડાયરેક્ટલી ઇક્વેશન 1 મળી જશે. સેકન્ડ ઇક્વેશનમાં તમને તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે, કેમ કે એમાં થોડુંક જી લાવવા માટે થોડીક મહેનત કરવી પડશે અને એ જી લાવવા માટે W ઇઝ ઇક્વલ્સ ટુ WW અપોન WS એટલે કે વોટર કન્ટેન્ટનો જે ફોર્મ્યુલાસ છે એ મૂકી અને એની સાથે સંબંધમાં આવતા ગેમા W અને ગેમા એસને આપણે તારવવાના છે. એને લાવશું એટલે એની જગ્યાએ આપણે જી મૂકી શકશું. એવી રીતે તમને ઇક્વેશન નંબર 2 મળી જશે. EW ઇઝ ઇક્વલ્સ ટુ W ઇન્ટુ G. બંનેને ઇક્વેટિંગ કરી E ઇન્ટુ SR ઇઝ ઇક્વલ્સ ટુ W ઇન્ટુ G એટલે તમને મળી જશે W ઇન્ટુ G અપોન SR. એ રીતે સેકન્ડ ડેરિવેશન જોયું તો ગેમા B ઇઝ ઇક્વલ્સ ટુ G પ્લસ E ઇન્ટુ SR ઇન્ટુ ગેમા W અપોન 1 પ્લસ E. આમાં પણ ઘણી બધી વસ્તુઓ સાથે લાવવાની છે. આમાં કાંઈ નથી કરવાનું, જે તમારા ઇક્વેશનની શરૂઆત ગેમા B થી થઈ છે ત્યાંથી શરૂઆત કરવાની. ગેમા Bનું જે સિમ્પલ ફોર્મ્યુલા છે બલ્ક ડેન્સિટીની વેઇટ અપોન વોલ્યુમ. તો એ વેઇટ અપોન વોલ્યુમ જે છે એ ફોર્મ્યુલા મૂકી પછી વેઇટ અપોન વોલ્યુમ એટલે કે અહીં ટોટલ વેઇટ છે તો આપણે 3 ફેઝ ડાયાગ્રામમાં ટોટલ વેઇટ હતો WS પ્લસ WW. તો એ મેં W ની જગ્યાએ મૂકેલો છે અને V છે ને એમને રહેવા દીધો છે. પછી એવી જ રીતે G લાવવા માટે ગેમા S અને ગેમા W મારે લાવવા હોય તો એવી જ રીતે WS પ્લસ WW છે, બરાબર, એ એના જે રિલેશનમાં આવતા તે ઉપર અહીં મૂકી દીધા અને પછી લાસ્ટમાં ફિગર ઉપરથી વેલ્યુ ઇનપુટ કરાવી દીધી, બરાબર. એટલે તમને અહીંયા મળે છે ખાલી G ઇન્ટુ ગેમા W પ્લસ EW ઇન્ટુ ગેમા W અપોન 1 પ્લસ E. એમાંથી ગેમા W કોમન લઈ લીધા છે, બરાબર, અને EWની જગ્યાએ ડેરિવેશન 1માં જે ઇક્વેશન 1 આવેલું હતું EW ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ SR આપણે મૂકેલું છે, બરાબર, અને તમારું એ ફોર્મ્યુલા ડિરાઈવ થઈ ગયું છે. હવે ખાસ યાદ રાખજો, મેં આગળના લેક્ચરમાં વાત કરી હતી કે સોઇલ જે ફૂલી ડ્રાય હોય તો ડિગ્રી ઓફ સેચ્યુરેશનની વેલ્યુ 0 થઈ જાય અને ગેમા B છે ની જગ્યાએ ગેમા D થઈ જાય, બરાબર, કારણ કે ગેમા B છે તો એ બલ્ક ડેન્સિટી હતી ઓન સાઇટ અને અહીંયા આપણે ફૂલી ડ્રાય છે એટલે ગેમા D થશે ત્યાં. એટલે G ઇન્ટુ ગેમા W અપોન 1 પ્લસ E થઈ જશે કારણ કે SR ઇઝ ઇક્વલ્સ ટુ 0 થઈ જશે અને જ્યારે ફૂલી સેચ્યુરેટેડ સેમ્પલ હોય ત્યારે SRની વેલ્યુ થઈ જશે 1. તે તારા ગેમા B થઈ જશે ગેમા સેટ, કેમ કે ફૂલી સેચ્યુરેટેડ છે એટલે. તો ત્યાં થઈ જશે G પ્લસ E ઇન્ટુ ગેમા W અપોન 1 પ્લસ E. એટલે આ બે ફોર્મ્યુલા પણ યાદ રાખજો, ખૂબ આગળ તમને એક્ઝામ્પલમાં કામ લાગશે.
એવી જ રીતે ડેરિવેશન નંબર 3 છે, ગામા ડી ઇઝ ઇક્વલ્સ ટુ ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. તો એમાં પણ તમારે એક જ ફોર્મ્યુલા આધારિત, એન્ડ ધેટ ઇઝ વોટર કન્ટેન્ટ ડબલ્યુ ડબલ્યુ અપોન ડબલ્યુ ડી. કાંઈ નથી કર્યું, સેકન્ડ સ્ટેપમાં બંને બાજુ એક એક વડે એક એક ઉમેરી દીધો છે, બરાબર, એક એક ઉમેરી દીધો છે. પછી ત્રીજા સ્ટેપમાં શું કર્યું છે, તો કે ડબલ્યુ ડીને ડબલ્યુ ડીનો લસા લીધો છે. 1ની નીચે કાંઈ નથી, ડબલ્યુ ડી આવશે, એવી રીતે ઉપર પણ ડબલ્યુ ડી આવશે, તો ઉપર થઈ જશે ડબલ્યુ ડી પ્લસ ડબલ્યુ ડબલ્યુ ડિવાઇડ બાય ડબલ્યુ ડી. હવે આપણું 3 ફેઝ ડાયાગ્રામનું ટોટલ વેઇટ હતું ડબલ્યુ ડબલ્યુ પ્લસ ડબલ્યુ ડી અથવા તો ડબલ્યુ ડબલ્યુ પ્લસ ડબલ્યુ એસ. તો એ ડબલ્યુ ડી પ્લસ ડબલ્યુ ડબલ્યુ જગ્યાએ હું ડબલ્યુ લખી શકું, બરાબર. તો આપને એવું મળશે 1 પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ અપોન ડબલ્યુ ડી. તો ડબલ્યુ ડી નીચે છે, એને સામે લઈ લીધો, બરાબર, એટલે 1 પ્લસ ડબલ્યુ એ નીચે આવતા રહેશે. હવે બંને સાઈડ વી વડે ડિવાઈડ કરી નાખવાના છે, એટલે આપણે અહીં સીધું મળી જશે કે બલ્ક ડેન્સિટીની જે આપણે ફોર્મ્યુલા છે ડબલ્યુ ડી અપોન વી એ મળશે, એની જગ્યાએ ગેમા ડી લખશું, અને ડબલ્યુ અપોન વી છે એની જગ્યાએ આપણે ગેમા બી લખશું, એટલે તમને તમારું ડેરિવેશન છે સોલ્વ થઈ જશે. હવે વાત કરવી છે થોડાક ફોર્મ્યુલાની ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ કે જે તમારે એક્ઝામમાં ખાસ કરીને કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ખૂબ જ જરૂરિયાત છે, બરાબર. એવા 20 થી 25 28 જેટલા ફોર્મ્યુલાસ છે જેને આપણે જોશું. પહેલું છે વોટર કન્ટેન્ટ, એટલે કે ડબલ્યુ. એમાં તમને અહીં આપેલું છે એમ ડબલ્યુ છેદમાં એમ એસ. એમ એટલે માસ, બીજું કંઈ નથી, એને તમે અહીંયા ડબલ્યુ પણ લખી શકો, વેઇટ. ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ ડબલ્યુ અપોન ડબલ્યુ એસ ઇન્ટુ 100. સેકન્ડ વન ઇઝ બલ્ક યુનિટ વેઇટ ગેમા બી અથવા તો બલ્ક ડેન્સિટી ગેમા બી. તો ગેમા બી ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ. Then third one is dry unit weight gamma D. So gamma D is equals to weight of dry soil to the total volume, અથવા તો WS upon V, weight of solids to the volume, બંને એક જ થશે. Then saturated unit weight છે gamma set. તો એમાં પણ કેવી રીતે હતું, gamma set is the ratio of weight of saturated soil to the total volume. Gamma set is equals to W set upon V. Then submerged density or submerged unit weight gamma sub. તો કોઈ પણ સોઇલનો સેમ્પલ છે ને જ્યારે સબમર્જ કન્ડિશનમાં એનું વેઇટ ડિવાઇડ બાય ઇટ્સ વોલ્યુમ, તો ડબલ્યુ ડી સબ ડિવાઇડ બાય વી. એનો બીજો પણ ફોર્મ્યુલા આપેલો છે, ગેમા સબ ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા સેટ માઇનસ ગેમા ડબલ્યુ, બરાબર. આ એક સેકન્ડ ફોર્મ્યુલા છે. ઘણી વખત સબમર્જ ડેન્સિટી ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલામાં તમને સેચ્યુરેટેડ ડેન્સિટી આપેલી હોય અને યુનિટ વેઇટ આપેલો હોય, બરાબર. એ યુનિટ વેઇટ તો વોટરનો ઓલવેઝ 1 જ રહેશે. તો ત્યારે તમે ગેમા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા સેટ માઇનસ ગેમા ડબલ્યુનો યુઝ કરી શકો છો. ધેન યુનિટ વેઇટ ઓફ સોલિડ્સ ગેમા એસ, એ જોયું તો આપણે, ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ વેઇટ ઓફ સોલિડ ટુ ધ વોલ્યુમ ઓફ સોલિડ. Gamma S is equals to WS upon VS. Then specific gravity G is equals to WS upon WW અથવા તો gamma S upon gamma W, unit weight of solid to the unit weight of water. અહીં આપેલું છે absolute specific gravity gamma S upon gamma W. Then mass specific gravity માટે gamma B upon gamma W. Then void ratio, volume of voids to the volume of solid, E is equals to, બરાબર. તો E is equals to VV upon VS. Then number 11, porosity N is equals to VV upon V. It's called the ratio of volume of voids to the total volume. It's called porosity. એના આપણું ફોર્મ્યુલા છે N is equals to VV upon V. Then degree of saturation SR. So SR is equals to VW upon VV, volume of water to the volume of void. ફૂલી સેચ્યુરેટેડ જ્યારે સોઇલ હોય ત્યારે SR બરાબર 1 થશે અને ફૂલી ડ્રાય હોય ત્યારે SR is equals to થશે 0. એર કન્ટેન્ટ છે AC, તો એમાં છે ફોર્મ્યુલા ડેફિનેશન કંઈક આવી હતી, ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ વોલ્યુમ ઓફ એર ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ, બરાબર.
એસી ઇઝ ઇક્વલ્સ ટુ વીએ અપોન વી, અથવા તેનું બીજું પણ ફોર્મ્યુલા આપેલું છે, એસી ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ એસ આર, બરાબર. ડિગ્રી ઓફ સેચ્યુરેશન કાઢી નાખો 1માંથી, ટૂંકમાં ટોટલ તમારું સેમ્પલ હોય એમાંથી, એટલે તમને એર કન્ટેન્ટ મળી જશે. then percentage air voids છે Na is equals to Va upon V. It is defined as the ratio of volume of air to the total volume into 100. એ તમે કરશો એટલે તમને percentage air void ના percentage કેટલા છે તમને મળી જશે. then density index ID or relative density, મેં તમને કીધું તેવી રીતે E max minus E divided by E max minus E minimum. આપણે ફોર્મ્યુલા આની ડેફિનેશન બનાવી હતી ફોર્મ્યુલા ઉપરથી કે it is defined as the ratio of the difference between the void ratio in loosest state to the void ratio in natural condition to the difference between the void ratio in loosest state and the void ratio in densest state. So it's called density index or relative density. Then number 16, આ પણ ઘણા બધા ફોર્મ્યુલા આપેલા છે. E is equals to n upon 1 minus n or n is equals to E upon 1 plus E. આને પણ ખાસ કરીને આ એક ડેરિવેશન નાનું એવું આપેલું છે તમારી બુકમાં, એ જોઈ લેજો, એકદમ ઇઝી છે. then 17, E is equals to W into G upon SR, આ સેકન્ડ ડેરિવેશન, એમાંથી ફોર્મ્યુલા બનેલો છે. એના પછી 18મું જે છે ગેમા B, આ પણ આપણું થર્ડ ડેરિવેશન, સેકન્ડ ડેરિવેશન, G plus E into SR into gamma W upon 1 plus E. 19 છે ગેમા સેટ, બરાબર. એ આપણે ક્યાં હતું, શું કર્યું હતું, ગેમા સેટ કેવી રીતે આવ્યું હતું, તો કે જ્યારે ડિગ્રી ઓફ સેચ્યુરેશન ફૂલી હોય, બરાબર, ત્યારે એસઆર થઈ જશે 1. તો એસઆરની વેલ્યુ 1 મૂકીએ તો શું થાય, G પ્લસ E ઇન્ટુ ગેમા W અપન 1 પ્લસ E. એવી જ રીતે મેં કીધું હતું કે જ્યારે ફૂલી ડ્રાય હોય સેમ્પલ ત્યારે એસઆર એટલે 0 થઈ જશે, તો એની ઉપરથી આપણે મળ્યું થોડું આ ગેમા D ઇઝ ઇક્વલ્સ ટુ G into gamma W upon 1 plus E. એ રીતે નંબર 16 છે, સોરી 21 છે, gamma sub is equals to gamma dash is equals to G minus 1 into gamma W upon 1 plus E. એવી જ રીતે gamma D is equals to gamma B upon 1 plus W. હજી એક gamma D નું છે 1 minus Na into G into gamma W upon 1 plus W into G, બરાબર. એવી જ રીતે બલ્ક ડેન્સિટી, ડ્રાય ડેન્સિટી, સિમ્પલ જે ફોર્મ્યુલા છે, સેચ્યુરેટેડ ડેન્સિટી, સબમર્જ ડેન્સિટી, બરાબર, અને ડેન્સિટી ઓફ સોલિડ્સ, આ બધા ફોર્મ્યુલા પણ આપેલા છે. તો હવે શરૂઆત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 1થી, બરાબર. ખાસ સમજજો. સૌથી પહેલાં કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરતા હોઈએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે આપણી પાસે જે રકમ આપેલી છે એ રકમમાં કેટલો ડેટા આપણી પાસે હાજર છે અને કેટલી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. જોઈએ. હવે જો જીટીયુમાં ખાસ કરીને એક વસ્તુ યાદ રાખજો કે અત્યારે મેં અહીંયા તમને જે એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવું છું, બરાબર, ઘણી વખત ટ્વિસ્ટ કરીને પણ એક્ઝામ્પલ મૂકેલો હોય છે, માઇનોર એવો ચેન્જીસ મૂકેલો હોય છે, અને ચેન્જીસને કારણે તમે એક્ઝામ્પલ સોલ્વ નથી કરી શકતા. તો ઇન ફ્યુચરમાં હું જ્યારે તમને એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપીશ ત્યારે પણ એવી રીતે હું થોડુંક ટ્વિસ્ટ કરીને મૂકેલું હશે, તો ખાસ કરીને બધાએ સમજવું, ગોખવો કોઈએ નહીં, અને ફોર્મ્યુલા બધા આવડવા જરૂરી છે. એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ફોર્મ્યુલા અને ડેરિવેશન તમને સમજાણા હશે તો તમને ઇઝીલી એક્ઝામ્પલ આવડી જશે. જોઈએ. સોઇલ સેમ્પલ હેઝ માસ 600 ગ્રામ. એક સોઇલનું સેમ્પલ છે કે જેનો વજન છે 600 ગ્રામ એન્ડ વોલ્યુમ 400 સીસી. સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ, બીજું કાંઈ નહીં. તો એક સોઇલનું સેમ્પલ છે, એનો વજન 600 ગ્રામ છે અને એનું વોલ્યુમ આપેલું છે 400 સેન્ટીમીટર ક્યુબ. ઓન ડ્રાઇંગ ધ માસ રિડ્યુસીસ બાય 50 ગ્રામ. હવે શું કર્યું તો કે એને એ સેમ્પલને બહારથી લાવ્યા હતા, એને પછી ડ્રાય કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? ડ્રાય એટલે સૂકવવામાં આવ્યું. તો એનો 50 ગ્રામ જેટલો વજન છે એ ઘટ્યો. તો એનો મતલબ એવો કે એ 50 ગ્રામમાં શું હતું, એમાં પાણીનું પ્રમાણ હતું, બરાબર, કે જે ઘટી ગયું આપણે એને ઓવનમાં ડ્રાય કર્યા પછી. તો એ 50 ગ્રામ શું થયું તો કે વોટર, એટલે કે WW, વેઇટ ઓફ વોટર 50 ગ્રામ્સ.
સમજતું જવાનું. ઇફ ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ્સ ઇઝ 2.70, એટલે કે સોઇલ છે તેની સ્પેસિફિક ગ્રેવિટી 2.70 આપેલી છે, તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. ભાઈ કેલ્ક્યુલેટ મોઇસ્ચર કન્ટેન્ટ એન્ડ ડિગ્રી ઓફ સેચ્યુરેશન. આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એક મોઇસ્ચર કન્ટેન્ટ ફાઇન્ડ કરવાનું છે અને બીજું સેકન્ડ વન ઇઝ ડિગ્રી ઓફ સેચ્યુરેશન. બરાબર. ડેટા હવે જોઈ લઈએ. પહેલાં ડેટા આપેલો છે. સૌથી પહેલું આપેલું છે વેઇટ 600 ગ્રામ. પછી આપેલું છે આપનું વોલ્યુમ V ઇઝ ઇક્વલ્સ ટુ 400 cc, એટલે કે 400 સેન્ટીમીટર ક્યુબ. WW એટલે કે વેઇટ ઓફ વોટર આપેલું છે 50 ગ્રામ. હવે મારી પાસે અહીંયા ટોટલ વેઇટ છે અને વેઇટ ઓફ મારી પાસે અહીંયા એક જ મિનિટ, આ છે મને ટોટલ વેઇટ મળ્યો. એ સેમ્પલ હું બહારથી લેવો ને ટોટલ વેઇટ, અને આ એમાંથી બાદ થયું ડ્રાય કર્યા પછી 50 ગ્રામ છે પાણી એમાંથી બાદ થયું. આ એનું આપેલું છે વોલ્યુમ ઓફ વોટર. તો મારે બહારથી લાવ્યો તો સેમ્પલ ત્યારે 600 ગ્રામ હતું અને ત્યાર પછી 50 ગ્રામ એમાંથી બાદ કર્યું, તો એનો મતલબ કે મને વેઇટ ઓફ ડ્રાય સોઇલ મળી છે. જ્યાં અહીંયા તમને ફોર્મ્યુલા મૂકી દીધો મેં, WD ઇઝ ઇક્વલ્સ ટુ W માઇનસ WW, એટલે કે ટોટલ વેઇટ જ્યારે બહારથી સેમ્પલ લેવા હતા એ, અને WW એટલે કે ડ્રાય કર્યો ત્યારે કેટલો વજન એમાં ઓછો થયો. તો 600 આપણે બહારથી લેવા હતા, 50 ગ્રામ ઓછો થયો, તો મને વેઇટ ઓફ ડ્રાય સોઇલ મળ્યું અહીંયા WD 550 ગ્રામ. બરાબર. અને ગેમા W એ ઓલવેઝ 1 હોય છે. ડેન્સિટી ઓફ વોટર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય છે. આગળ જોઈએ. હવે સૌથી પહેલું ફાઇન્ડ કરવાનું કીધું છે આપણે વોટર કન્ટેન્ટ. બરાબર. તો વોટર કન્ટેન્ટની આપણી પાસે ફોર્મ્યુલા હાજર છે કે ભાઈ W ઇઝ ઇક્વલ્સ ટુ WW અપોન WD ઇન્ટુ 100. આપણી પાસે રકમમાં બધું આપેલું છે. WW આપને મળી ગયેલો છે 50 અને WD બરાબર કે વેઇટ ઓફ ડ્રાય સોઇલ, સોરી આ થશે 550. બરાબર, ભૂલથી લખાઈ ગયા છે 500, આ થશે 550 ઇન્ટુ 100, એટલે તમને મળશે 0.0909. એને હું કન્વર્ટ કરું પર્સન્ટેજમાં એટલે મને મળશે વોટર કન્ટેન્ટ હતું જે સેમ્પલ બહારથી લાવ્યો હતો એમાં પાણીનું પ્રમાણ 9.09% વાળી જેટલું હતું. હવે ત્યાર પછી મારે ફાઇન્ડ કરવું છે. જો આ વસ્તુ ખાસ સમજવા જેવું છે. હવે જે આપણે ફાઇન્ડ કરશું ને એ આપને એમ થશે કે સાહેબ આ તો આપણી પાસે માગ્યું નથી, તેમ છતાં આપણે શું કામ ફાઇન્ડ કરીએ છીએ? કેમ કે આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. પહેલું કીધું હતું વોટર કન્ટેન્ટ જે આપણે મળી ગયું મોઇસ્ચર કન્ટેન્ટ. હવે બીજું ફાઇન્ડ કરવાનું છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR. તો SRની પોસિબિલિટીઝવાળા ફોર્મ્યુલા કેટલા? એક તો SRનો બેઝિક ફોર્મ્યુલા કયો થાય તો કે ભાઈ SR ઇઝ ઇક્વલ્સ ટુ VW અપોન VV. બરાબર. VW એટલે કે વોલ્યુમ ઓફ વોટર ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ. એ આપણે રકમમાં આપેલા છે નહીં. બરાબર, રકમમાં ક્યાંય પણ આપેલા નથી. તો બીજો ફોર્મ્યુલા કયો થાય તો કે બીજો ફોર્મ્યુલા લાવવાનો થાય આપણે વાળો. ફાઇન્ડ આપણે કરી લઈએ ને સિમ્પલ, તો ઉપરથી હું ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે મેળવી શકું. તો મારે લાવવો હોય તો ક્યાંથી લાવવો? તો કે ભાઈ લાવવા માટે જે આપણી પાસે અવેલેબલ છે. બરાબર. અને ગેમા Wની વેલ્યુ છે ને ગેમા D આપણે લઈ આવીએ તો આપણે મળી જાય. તો ગેમા D લાવવા માટે શું કરવું પડે? તો કે ગેમા D લાવવા માટે WD અપોન V એની રીતે કરી શકીએ. બરાબર. પણ આપણી પાસે વેઇટ અપોન વોલ્યુમ છે. ગેમા B ઉપરથી આપણે આગળ ફોર્મ્યુલા ફાઇન્ડ કરી લેશું. તો હવે જોઈએ આપણે ગેમા B ઇઝ ઇક્વલ્સ ટુ W અપોન V. ટોટલ વોલ્યુમે આપેલું છે ને ટોટલ વેઇટે આપેલું, એની પરથી મળ્યું મને ગેમા B. બરાબર. બલ્ક ડેન્સિટી ઉપરથી મેં એના બીજો સેકન્ડ ફોર્મ્યુલા છે ડ્રાય ડેન્સિટીનો, એ મૂકી અને મને શું મળશે હવે ગેમા D કેવી રીતે મળે? તો ગેમા B મને ઉપર મળ્યો. બરાબર. અને W એટલે કે વોટર કન્ટેન્ટ જે આપણે આગળ મળ્યું તે હું મૂકી દઉં બંને. બરાબર. એટલે મળશે મને ગેમા D. બરાબર. ચાલો, ગેમા D મળી ગયો. હવે ગેમા D ઉપરથી આપણે મળશે તો ગેમા Dની આ ફોર્મ્યુલા હતી. ક્યાં હતી? તો કે જ્યારે આપણે સેકન્ડ ડેરિવેશન કર્યું ગેમા B વાળું, એમાં મેં કીધું હતું કે ફૂલી ડ્રાય સેમ્પલ હોય ત્યારે આવું ફોર્મ્યુલા આપણે મળ્યું હતું. બરાબર. હવે આપણે એની ઉપરથી આપણે પહેલાં મેળવી લેશું. આ છે ને સૂત્રનો મારે કરતા બનાવવું હોય તો આ છે એ નીચે આવતું રહીએ. બરાબર છે. આને સપોઝ કે ચાલો આને આખું છે એને ઉપર જવા દઉં હું અહીંયા. બરાબર. તો આ ગેમા D નીચે આવતું રહ્યું તો ગેમા D નીચે આવી ગયો. હવે આ ઉપર આવી ગયું આખું, તો અહીં શું થઈ જાય? -1.
1 માઇનસ ઈ. હવે આ 1 માઇનસ ઈ છે ને સામે જવા દો, બરાબર છે. તો શું થઈ જાય, આ +1 અહીંયા છે સામે વહી જાય તો -1 થઈ જાય, બરાબર. તો એ સામે જતો રહ્યો. આવી રીતે તો 1 પ્લસ ઈ, એકને સામે જવા દીધો, બરાબર. તો આપણે શું વધ્યું ત્યાં ખાલી E ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન ગેમા ડી -1. હવે જીની વેલ્યુ આપણે રકમમાં આપેલી છે 2.70. ગેમા ડબલ્યુ એટલે ઓલવેઝ 1 થઈ જશે, એ મૂકી દીધો, બરાબર. ગેમા ડીની વેલ્યુ આપણે આગળ મળી 1.375 -1. આનું સોલ્વ આઉટ કરીએ એટલે આપણે E મળી જાય 0.964, બરાબર. હવે આપણે E મળી ગયો. હવે આપણે મળશે ડિગ્રી ઓફ સેચ્યુરેશન. જે ડિગ્રી ઓફ સેચ્યુરેશન એસઆરનો ફોર્મ્યુલા આવો છે. પહેલું ડેરિવેશન આપણે જે કર્યું ને એ E ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ ઇન્ટુ જી અપોન એસ આર. હવે આપણી પાસે બધી વસ્તુ હાજર છે, ખાલી જેને ફાઇન કરવાનો છે ને એ જ નથી. તો આપણે એને સૂત્રનો કરતા બનાવી દઈએ. એસઆરને સૂત્રનો કરતા બનાવ્યો, ડબલ્યુ ઇન્ટુ જી, અને એને સામે જવા દીધો અહીંયા, બરાબર. આવી રીતે થઈ ગયું. હવે જો મને ડબલ્યુ શરૂઆતમાં મળી ગયો હતો, બરાબર, 0.0909, અને જીની વેલ્યુ આપણે આપેલી છે, અને ઈ આપણે આગળ ફાઇન્ડ કર્યો 0.964, બરાબર. બધાનું સોલ્વ આઉટ કરીએ એટલે આપણે મળી જાય 0.254. એટલે આપણે ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે એને હંમેશા પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા પડે. તો હું પર્સન્ટેજમાં કન્વર્ટ કરું એટલે થઈ જશે 25.4. આ હતો આપણો સૌથી પહેલો એક્ઝામ્પલ, બરાબર. હવે જોશું આપણે એક્ઝામ્પલ નંબર 2. એન undisturbed soil sample has volume 200 cm3, બરાબર. એક અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલ છે જેનું વોલ્યુમ છે 200 cm3 એન્ડ માસ એટલે કે એનું વજન છે 320 ગ્રામ. આફ્ટર ઓવર ડ્રાઇંગ ફોર 24 hours ધ માસ રિડ્યુસ ટુ 280 ગ્રામ. બહારથી સેમ્પલ લાવ્યા હતા, વોલ્યુમ 200 cm3 હતું, એનો વજન હતો 320 ગ્રામ. 24 અવર મેં ઓવનમાં મૂક્યો સેમ્પલ, અને પછી બહાર કાઢતા એનું વજન થઈ ગયો 280 ગ્રામ. એટલે કે 320માંથી 280 બાદ કરીએ તો જે કાંઈ પણ આપણે મળશે 40 ગ્રામ મળે છે, એ થશે વેઇટ ઓફ વોટર, WW, બરાબર. ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે વોટર કન્ટેન્ટ, બલ્ક ડેન્સિટી અને ડ્રાય ડેન્સિટી. એકદમ ઇઝી છે એક્ઝામ્પલ. ડેટા લખી લીધો પહેલાં. વી આપણે વોલ્યુમ 200 cm3 આપેલું છે, ટોટલ વેઇટ આપેલો છે સેમ્પલનો W, બરાબર. અને WD આપણે મળ્યો 24 કલાક પછી 280 ગ્રામ. એટલે કે 320માંથી 280 બાદ કરીએ એટલે આપણે મળ્યું WW 40 ગ્રામ. ચાલો સૌથી પહેલું ફાઇન્ડ કરીએ વોટર કન્ટેન્ટ. સિમ્પલ ફોર્મ્યુલા વોટર કન્ટેન્ટનો W ઇઝ ઇક્વલ WW અપોન WD ઇન્ટુ 100. વેઇટ ઓફ વોટર મળ્યું 40, અને વેઇટ ઓફ ડ્રાય સોઇલ એ મળ્યો 280, બરાબર, ઇન્ટુ 100. એટલે આપણે વોટર કન્ટેન્ટ મળી ગયું 14.28%. કે જે સેમ્પલ આપણે બહારથી લાવ્યા હતા એમાં વોટરનું પ્રમાણ જે હતું એ હતું 14.28%. ચાલો બીજું ફાઇન્ડ કરીએ હવે આપણે બલ્ક ડેન્સિટી ગેમા બી. તો ગેમા બીનું સિમ્પલ ફોર્મ્યુલા ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ આપણી પાસે આપેલા છે એટલે લીધું એ, બરાબર. ટોટલ વેઇટ હતું 280 અને વોલ્યુમ હતું 200, એટલે આપણે મળ્યું અહીંયા ગેમા બી 1.60 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, બરાબર. ત્યાર પછી એવી જ રીતે ફાઇન્ડ કરીએ આપણે ડ્રાય ડેન્સિટી ગેમા ડી WD અપોન વી. આ સેમ બેઝિક ફોર્મ્યુલા છે. તો WD આપણી પાસે 280 હતું અને વોલ્યુમ 200 આપેલું હતું, એની ઉપરથી મને મળ્યું 1.40 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે એને બીજી રીતે હું ફાઇન્ડ કરી શકું છું. ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા બી અપોન 1 પ્લસ W, છેલ્લું ડેરિવેશન. કારણ કે એની ઉપરથી શું કામ કરી શકીશ, તો કે આપણે આગળ ગેમા બી મળ્યો અને વોટર કન્ટેન્ટ આગળ મળ્યું હતું, બરાબર. એ બે આપણે મળેલું હતું, તો એને હું મૂકું તો 1.60 આપણે બલ્ક ડેન્સિટી મળી, અને 1 પ્લસ 0.1428 જે આપણે વોટર કન્ટેન્ટ મળ્યું, બરાબર. તો એવી રીતે સોલ્વ આઉટ કરવા જાય તો પણ કેવો આવવો જોઈએ, સેમ આન્સર આવવો જોઈએ, બરાબર. તો મળી ગયો. અહીંયા ગેમા ડી 1.40, અહીંયા ગેમા ડી 1.40, બરાબર. આ હતું આપણું એક્ઝામ્પલ નંબર 2. તો આજના આ લેક્ચરમાં બે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલા, બરાબર. પહેલાં બીજું સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે ડેટા આપેલો હતો, એની ઉપરથી વોટર કન્ટેન્ટ, બલ્ક ડેન્સિટી અને ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરવાનું કીધું હતું. અને ફર્સ્ટ એક્ઝામ્પલ જે આપણો હતો એમાં આપણી પાસે ડેટામાં વેઇટ આપેલું હતું, વોલ્યુમ આપેલું હતું, અને જે ઓવન ડ્રાય કર્યા પછી રિડ્યુસ વેઇટ થયું આપેલું હતું, એમાંથી અને સ્પેસિફિક ગ્રેવિટી આપેલી હતી. એની ઉપરથી આપણને મોઇસ્ચર કન્ટેન્ટ અને ડિગ્રી ઓફ સેચ્યુરેશન ફાઇન્ડ કરવાનું કીધું હતું. કે
કે જેમાં સૌથી પહેલાં આપણે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કર્યું, બરાબર છે. અને ત્યાર પછી આપણે ડિગ્રી ઓફ સેચ્યુરેશન ફાઇન્ડ કરવા માટે પહેલાં ઈ ફાઇન્ડ કર્યો. ઈ કેમાંથી મેળવો તો કે આપણે એ ગેમા ડી અને ગેમા ડી ઉપરથી ઈ મળ્યો, અને ગેમા ડી છે ગેમા 2 ઉપરથી મળ્યો. ગેમા બી પહેલાં ફાઇન્ડ કર્યો, એની ઉપરથી આપણે ગેમા ડી મળ્યો. હવે ગેમા ડી મળ્યો એટલે આપણે એની ઉપરથી ઈ મળ્યો, બરાબર. ઈ મળ્યો એટલે આપણે એની ઉપરથી મળ્યું ઈ મળ્યો એટલે એની ઉપરથી મળ્યો આપણે ડિગ્રી ઓફ સેચ્યુરેશન. તો આજના લેક્ચરમાં ક્વિક રિવિઝન કર્યું સૌથી પહેલાં ડેરિવેશનનું, પછી 28 જેટલા ફોર્મ્યુલાઝ જોયા, અને ત્યાર પછી 2 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું. So now these are the list of references: Soil Mechanics and Foundation Engineering, Dr. K.R. Arora; Soil Mechanics and Foundation, Dr. B.C. Punamia; Geotechnical Engineering, Dr. R.P. Rethalia; and last one is Geotechnical Engineering, S. Chand Publication. આ કોઈ પણ રેફરન્સ બુકમાંથી તમે એઝ એ રેફરન્સ બુક યુઝ કરી શકો છો. So now I am concluding my session. If you have any query and want additional information, so feel free and keep message in comment box. Thank you very much.